નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન લઈને મળી રહ્યા છે। અગ્નિકાંડ બાદ હવે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે, ત્યારે ગૃહ વિભાગ દ્વારા હવે કાર્યવાહીના ભાગરૂપે 2 ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ એસીબીના ગુનો નોંધાઈ શકે છે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। ગૃહ વિભાગ દ્વારા હવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવામાં આવી છે। 2 અધિકારીઓ વિરુદ્ધ એસીબી હવે વિશેષ તપાસ કરી શકે છે। જેમ પહેલાં કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ હવે પગલાં ભરવામાં આવી શકે છે। ત્યારે ડિરેક્ટર બિપિન આહિરે સહિત 5 અધિકારીઓની ટીમ રાજકોટમાં તપાસ હાથ ધરવામાં આવશે અને અપ્રમાણસર મિલકત તથા સત્તાનો દુરુપયોગ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે ગૃહ વિભાગ પણ અચાનક હરકતમાં આવ્યું છે અને એક્શનમાં આવ્યું છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જણાવશો કયા પ્રકારની કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે? બિલકુલથી ભદ્રેશ કે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી હતી ને 27 થી 28 જેટલા જે લોકો બળીને ભરતું થઈ ચૂક્યા હતા, તેની અંદર જવાબદાર જે લોકો છે તેમની સામે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। જીએસટીવી પાસે જે એક્સક્લુઝિવ માહિતી આવી છે ભદ્રેશ, તેની વાત કરવામાં આવે તો 2 જેટલા ક્લાસ 1 અધિકારીઓ વિરુદ્ધ એસીબી આવનારા દિવસોમાં ગુનો નોંધવાનો તખ્તો તૈયાર કરી દીધો છે। તેની અંદર જોવા જઈએ ભદ્રેશ તો આક્ષેપિત અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે, જેની અંદર ડાયરેક્ટર બિપિન આહિર સહિત 5 જેટલા અધિકારીઓની ટીમ રાજકોટ આવનારા દિવસોની અંદર તપાસમાં જનાર છે। તેમજ એસીબી દ્વારા અપ્રમાણસર જે મિલકતની વાત હતી તેની અંદર મિલકત તથા સત્તાનો દુરુપયોગ કરીને કર્મચારીઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। કારણ કે ભદ્રેશ અત્યાર સુધી ટ્રાન્સફર થયેલા અધિકારીઓની વાત હતી, પરંતુ હવે 2 જેટલા ક્લાસ 1 અધિકારીઓ વિરુદ્ધ એસીબીની અંદર તપાસ કરવામાં આવશે। જે ઉચ્ચ અધિકારીઓ સાથે જીએસટીવીની વાત થઈ હતી તે દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જે 2 ક્લાસ 1 અધિકારી છે તેમના દ્વારા રાજકોટ તેમજ અન્ય શહેરોની અંદર બેનામી સંપત્તિ વસાવવામાં આવી છે અને તે બેનામી સંપત્તિ આવનારા દિવસોની અંદર તપાસ બાદ જપ્ત પણ કરવામાં આવી શકે છે। આ જે સમાચાર છે તે જીએસટીવી પાસે હાલ એક્સક્લુઝિવ આવી રહ્યા છે ભદ્રેશ। જી વિરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।